चलो बच्चा पार्टी मजा में बच्चा पार्टी આપણે ભણ્યા છીએ ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ અને સર્વવ્યાપી વેગમાન સંરક્ષણનો નિયમ કે વિશ્વમાં અથવા તો અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે આવું ભણ્યા। એટલે શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન, કોઈ પણ ઘટના બને એના પહેલાનું વેગમાન, ઘટના બને પછીનું વેગમાન સરખું હોય। એ નિયમ આધારિત જેટલા પણ એક્ઝામ્પલની પ્રેક્ટિસ મળે એટલો આપણને ફાયદો થાય કે જેથી આપણો કોન્સેપ્ટ છે ક્લિયર થાય। તો એવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ સ્વાધ્યાયના દાખલા નંબર 17માં આપી છે। તો આપણે જોઈએ કે પ્રયોગશાળાની નિર્દેશક્રમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે। ધારો કે આપણી આ લેબ છે કે મિત્રો, એમાં એક બોટલ છે, એ ન્યુક્લિયસ સ્થિર છે। આ ન્યુક્લિયસ સ્થિર છે, સમજો શું છે મિત્રો, આ ન્યુક્લિયસ સ્થિર છે। સ્થિર છે એટલે દ્રવ્યમાન કેટલું હોય મિત્રો, દળ એમ, એનો વેગ કેવો હોય વી, પણ સ્થિર છે એટલે કેવું આવશે, શૂન્ય આવશે। ઓકે, જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે, ઓટોમેટિક કેમાં વિભાજન પામે મિત્રો, બે વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ। એટલે કે હવે વિસ્તૃત દર્શાવો મિત્રો, આ એમ સ્થિર છે એટલે વેગ શૂન્ય। હવે જો વિભાજન પામ્યા હોય તો M1 અને બીજો M2 એ ફરજિયાત એકબીજાથી વિરુદ્ધ દિશામાં જવા જોઈએ, એટલે કે ઉપર જાય તો નીચે આવે, અથવા એક આ બાજુ જાય તો બીજો આ બાજુ આવવો જોઈએ। આ રીતે વિરુદ્ધ દિશામાં જ હોવા જોઈએ એવું સાબિત કરવાનું કીધું। પ્રશ્ન ક્લિયર છે મિત્રો? ક્લિયર છે। હવે અમે આગળ વધીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ। એક લીટી લખવાની મિત્રો। ઓકે, આનો વેગ v1, આનો વેગ v2। તો શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન। તો શરૂઆતનું વેગમાન મિત્રો કેટલું થશે, m v એટલે 0, m1 v1, m2 v2। હવે m નો ગુણાકાર કોઈ પણ 0 સાથે કરો મિત્રો તો જવાબ કેવો આવશે, 0। m1 v1 પ્લસ m2 v2 પ્લસ સામેની બાજુ જાય મિત્રો તો માઇનસ થશે, m1 v1 બરાબર m2 v2। તો મારે જો v2 જોતા હોય તો માઇનસ m1 ના છેદમાં m2 ઇન્ટુ v1। તો આ જો વેગ મળ્યા, એક પ્લસ હોય તો બીજો કેવો હોય, માઇનસ। દ્રવ્યમાન પ્લસ કે માઇનસ ક્યારેય ના હોય। એનો અર્થ શું દર્શાવે કે v2 અને v1 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય। કોણ, ઋણ નિશાની શું દર્શાવે કે v2 અને v1 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। ક્લિયર મિત્રો? આ આપણો એમસીક્યુ થયો। ક્યારે, કોનો ઉપયોગ થયો, વેગમાન સંરક્ષણના નિયમ। એના જેવો દાખલો 18મો સ્વાધ્યાય। 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ્સ બોલ મિત્રો ક્યાં હોય, કે જ્યાં સ્નૂકર ગેમ રમાતી હોય એમાં। ધારો કે આ સ્નૂકર ગેમનું એક ટેબલ છે, એમાં એક લાંબી સ્ટીક હોય આ રીતની, અને એમાં બે બિલિયર્ડ્સ બોલ હોય આ રીતના બે બોલ। બે બિલિયર્ડ્સ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે। તો સૌપ્રથમ તો પહેલા મેં દળ આપ્યું છે 0.05 કિલોગ્રામ અને એની ઝડપ આપી છે 6 મીટર પર સેકન્ડ અથડાય, અને તેટલી ઝડપથી પાછા ફેંકાય છે। એટલે ધારો કે આ અથડાણા આ રીતે, ઓકે। તો આ ઝડપને હું નામ આપું, v1 અને v2 નામ આપું। હવે પાછા ફેંકાણા એટલે આ રીતે થયા, તો આ v1 ડેશ થઈ, આ v2 ડેશ થયા। હવે મને કહો આપણે કઈ દિશા સી પ્લસ રાખવી છે।
આ બાજુનું પ્લસ રાખું, ઓકે, સમજવા માટે, અને આને હું માઇનસ રાખું. તો દરેક બોલને બીજા બોલ વડે લગાવેલ બળનો આઘાત કેટલો હશે? તો આનો 1 નંબર આપી દઉં, આને 2 નંબર આપી દઉં. તો 1 પર 2 વડે લગાડેલ આઘાત, 1 પર 2 વડે અથવા 1 પર 2 વડે લગાડેલ આઘાત ડેલ્ટા પી થયો મિત્રો. ઓકે, તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ m2 માઇનસ m1. કોને લગાડ્યો? 1 પર, કોને? આને, એટલે 2 વડે આ બાજુ પર લાગે બળ. તો આ શરૂઆતની પરિસ્થિતિ છે અને આ અંતિમ પરિસ્થિતિ છે. આ શરૂઆતની પરિસ્થિતિ, આ અંતિમ પરિસ્થિતિ. તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો એમ તો સમાન જ છે બંનેમાં, 0.05. v2 ડેશ કેટલા છે મિત્રો અંતિમમાં? આ દિશા પ્લસ લીધી એટલે પ્લસ આવશે. કેટલા છે? 6. માઇનસ આ બાજુને માઇનસ લીધા એટલે -6. તો 6 6 12, 12 પંચા 60, 2 આંકડા પછી પોઈન્ટ એટલે 0.6 ન્યૂટન સેકન્ડ. મિત્રો કોણ બળ લગાડે છે? આ 2 નંબર. કોની પર બળ લગાડે? 1 ઉપર. એટલે આમ આ બાજુ ગતિ કરે એટલે એનું વેગમાન આવશે. આને મેં નિશાની માઇનસ, જેવો ભટકાઈને પાછો આવ્યો એટલે v2 ડેશ. તો v2 ડેશ છે એ પ્લસ રાખ્યા અને v2 કેવા રાખ્યા? માઇનસ રાખ્યા. રેડી? હવે બીજી ઘટના વિચારીએ. 2 પર 1 વડે લાગતું બળ અથવા તો આઘાત. તો F21 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી થાય. તો ડેલ્ટા પી બરાબર, આમાં પણ સૂત્ર તો m2 v2 માઇનસ m1 v1 લખું, પરંતુ કઈ શરૂઆતની પરિસ્થિતિ? આ શરૂઆતની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ. તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ કઈ બાજુ છે? ઋણ બાજુ છે મિત્રો. એટલે હું ધ્યાન આપજો ખાસ. 0.05 દ્રવ્યમાન, આ -6 અને આ v1 પ્લસ એટલે -6. 6 6 12, 12 પંચા 60, પણ નિશાની માઇનસ એટલે 0.6 ન્યૂટન સેકન્ડ. ઓકે મિત્રો, તો આ રીતે મને વેગમાન મળે છે. હવે જો આપણું ડાયરેક્ટ સૂત્ર આ આપણી એક્ઝામમાં અથવા તો બોર્ડમાં તમને પૂછાય તો, અને ટૂંકી મેથડ આપણી માત્ર ને માત્ર શેમાં વાપરવાની છે? MCQ માટે, નીટમાં જ વાપરવાની છે અથવા જીમાં વાપરો તો પણ ચાલશે. યાદ આવે છે? ટૂંકી મેથડ 2mu, કોઈ પણ જાતનો ખૂણો નથી આપ્યો. તો 2 ગુણ્યા 0.05 ગુણ્યા 6, 6 2 12, 12 પંચા 60, આવી જાવ 0.6. સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા. આ બાજુ ધન હોય તો આ બાજુ ઋણ હોય, એટલે એક પ્લસ ને એક માઇનસ. સિમ્પલ આન્સર. પણ આ માત્ર ક્યારે વાપરવાનું છે? MCQ માટે. જો ટેસ્ટમાં MCQ હોય તો આ રીતે વાપરવાનો અને થિયરી સ્વરૂપે હોય તો આ રીતે લખવાનું મિત્રો. કારણ કે આપણે બોર્ડની પણ તૈયારી કરીશું અને સાથે સાથે નીટ અને જીની પણ તૈયારી કરીશું. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ હજી મિત્રો MCQ જોજો. નેક્સ્ટ કે 100 કિલોગ્રામ દળની એક ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે, એટલે બુલેટ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતી શેલની ઝડપ એટલે ગોળીની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગનની ઝડપ કેટલી ઝડપથી પાછી ફેંકાશે? તો સૌ પ્રથમ તો હું દ્રવ્યમાન લખું, m ગન એટલે g 100 કિલોગ્રામ, શેલ s 0.02 કિલોગ્રામ, ગનની નાળમાંથી બહાર આવતી શેલની સ્પીડ એટલે vs 80 મીટર પર સેકન્ડ. તો vg કેટલા આવશે? ઓકે, તો એક નાનકડી બુલેટ બનાવું છું મિત્રો, જેથી આપણે ઘટના વ્યવસ્થિત સમજાય. ઓકે, આર્કનું ટ્રિગર છે મિત્રો. તો આ બુલેટ અથવા તો શેલ ક્યાં જાય? શરૂઆતની સ્થિતિમાં કેવું હોય? સ્થિર હોય. કે તમારી આ બુલેટ પણ અંદર હોય અને ગન એમનું હોય. જેવો ટ્રિગર ઓન કરવું એટલે બુલેટ આગળ જાય અને મારી ગન સી પાછળથી કલાય.
તો કયો સંરક્ષણ આવશે? વેગમાન સંરક્ષણના નિયમ મુજબ. બોલો, શરૂઆતનું વેગમાન કોનું હોય? બુલેટ એટલે mg vg પ્લસ ms vs બરાબર. હવે જેવી આગળ જતી રહે એટલે હું એ ડેશ નામ આપી દઉં. mg vs ડેશ ms vs ડેશ. જો ઘટના સમજો મિત્રો, શરૂઆતમાં બુલેટ અંદર સ્થિર છે અને આ પણ સ્થિર છે, એટલે એનું વેગમાન બરાબર બહાર નીકળી જાય, પછી આગળ જાય ને આ પાછળ જાય, બંનેનું વેગમાન સમાન હોય. તો mg vg સ્થિર છે શરૂઆતમાં એટલે આ શૂન્ય, આ પણ સ્થિર છે એટલે એનું શૂન્ય. mg 100 vg ડેશ મને ખબર નથી વત્તા ms 0.02 vs 80. આ પ્લસ છે મિત્રો, સામેની બાજુ જાય તો માઇનસ. 80 દુ 160, બે આંકડા પછી પોઈન્ટ એટલે 1.6. ફરી એકવાર 80 દુ 160, બે આંકડા પછી પોઈન્ટ એટલે 1.6 બરાબર 100 vg ડેશ. 100 અંશમાંથી ક્યાં જાય? છેદમાં, એટલે 1.6 ભાગ્યા 100 તો કેટલા આવશે? -0.016 મીટર પર સેકન્ડ. હવે મારો પહેલો ક્વેશ્ચન છે માઇનસ શા માટે આવ્યા? કારણ કે જેવી બુલેટ આગળ જાય તો ગન પાછળ ધકેલાય. ઓકે, આ માઇનસ નિશાની. અને સેજ ધક્કો લાગે, કેટલા સ્પીડનો? 0.016 મીટર પર સેકન્ડ જેટલો. ક્લિયર? નેક્સ્ટ સમજો મિત્રો, એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. એટલે ઝડપમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી. તો કેટલી ઝડપ છે મિત્રો? v1 બરાબર v2, 54 કિલોમીટર પર કલાક એટલે 54 ગુણ્યા 5/18, 5 તેરી 18 તેરી 54, 5 તેરી 15. અને કેટલાનો આવર્તન અનુભવે મિત્રો? ડેલ્ટા થીટા, હું શબ્દ નામ પર સમજો ખાસ. 45નું આવર્તન. આની ઘટના શું કહેવાય હમણાં આપણે આકૃતિ દ્વારા સમજીએ. બોલ પર લાગુ પાડેલો આઘાત મેળવો એટલે ડેલ્ટા વી. દ્રવ્યમાન મને આપી દીધું છે 0.015 કિલોગ્રામ. ક્લિયર? ઓકે. હવે ઘટના સમજીએ કે ધારો કે આ રીતનું બેટ છે, દડો આવે છે આ રીતનું, અને ઈ સ્પીડથી, ઈ ઝડપ એટલે 15ની સ્પીડ આવે ઝડપમાં તો 15ની ઝડપમાં જાય. વેગ નથી શોધવાનો, કારણ કે વેગ વાપરે તો દિશા ઈની દિશા આમનામ આવવો જોઈએ. ઓકે, કેટલું આવર્તન થયું? આ 45નું થયું મિત્રો. આ 45નું આવર્તન થયું. હવે આ પાથ કોણ કેટલો થયો કે ભાઈ? તો આપણે લંબ બનાવવો પડે. તો આ ખૂણો કેટલો થાય? 22.5. આ ખૂણો કેટલો થાય? 22.5. હવે આ જે ઘટક આવે છે એને હું લંબાવું તો આ જે ખૂણો હોય છે આ ખૂણો હોય, એટલે આના બે ઘટકો યાદ કરો કાલની. આને લંબાવું તો આના પણ બે ઘટકો મિત્રો, આ કોસ ઘટક, આ કોસ ઘટક, આ સાઇન ઘટક, આ સાઇન ઘટક. તો આ બંને ઘટક એકબીજાને અસર નાબૂદ કરતા હતા, યાદ છે? અસર યાદ છે બધાને? ઓકે. અને આ કોસ ઘટક, આ કોસ ઘટક, એટલે હું લખીશ શરૂઆતમાં v1 બરાબર, હું લખીશ મિત્રો v1 બરાબર કેટલો ઘટક આવશે? -v cos 22.5 ડિગ્રી. અને અંતિમમાં v2 બરાબર ચોથા ચરણમાં cos પ્લસ હોય v cos 22.5. અને જો સાઇન લખવા હોય તો મારે સાઇન લખી શકું, સાઇન બંનેમાં માઇનસ આવશે. આ એક્સ માટે ના વાય માટે સાઇન -v સાઇન 22.5 -22.5 એનું મૂલ્ય કેવું આવતું મિત્રો? 0. તેથી
વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી બરાબર P2 માઇનસ P1. P2 એટલે mv2, તો m તો અચળ છે, v cos 22.5 માઇનસ v cos 22.5, તો માઇનસ માઇનસ પ્લસ 2mv cos 22.5, 2m એટલે 0.015, v એટલે 15 અને cos 22.5 છે મિત્રો એટલે 0.92 થાય. હવે ખબર કેમ પડે? તો નેચરલ શેમાં જોવાનું મિત્રો? કોસમાં જોવાનું. અને જો કોસ ના હોય, સમજો ખાસ, તમને લોગ ટેબલમાં કોસ ના મળે તો તમારે સાઇનમાં જોવાનું. તો કોસ 22ની કિંમત અને સાઇન કેટલાની કિંમત બે સમાન થાય. તો યાદ રાખજો મિત્રો, 90 માંથી બાદ કરતા કેટલા વધશે? બોલો બોલો, 67.5. તો સાઇન 67.5નું અને કોસ 22 કેવા થાય? સમાન થાય. એટલે હું કેટલો રાખીશ? 0.92 મિત્રો. અને નેચરલ 10માં આપણને જોતા બધાને આવડે છે. એટલે 0.92 ગુણ્યા 0.015 ગુણ્યા 15 ગુણ્યા 2, એટલે તમારો જવાબ આવશે મિત્રો કેટલો? બોલો, 0.414. ઓકે, તો આ રીતે તમારો જવાબ આવશે. હવે જો દળમાં 0.015 ને બદલે માત્ર 0.15 હોય તો એક આંકડા પછી પોઈન્ટ વધી જાય એટલે 4.14 ન્યૂટન સેકન્ડ આવશે. આપણને દ્રવ્યમાન મિત્રો કેટલું આપ્યું છે? 0.15. ક્લિયર? એટલે જે તે રકમ આપી હોય એમાં સ્પષ્ટ માહિતી લખવી જેથી મિસ્ટેક ના થાય. હવે જો ટીએસટી સ્વરૂપે હોય, જી નીટ સ્વરૂપે, યાદ છે આપણે? તો આપણું સૂત્ર શું છે? 2mu. જો ખૂણો આપ્યો હોય તો કોસ લખ નાખવાનું. તો 2m એટલે 0.15, v એટલે 15 અને કોસ 22. જો કોસ 0 એટલે 1 થાય મિત્રો. કોસ 30 એટલે √3/2 એટલે 0.866, એટલે બંનેની વચ્ચે આવતું હોય તો 0.86 અને 1 એની વચ્ચે 0.9 લખી નાખાય સરળતા માટે. તો જો 15 દુ 30, 15 તેરી 45, 45 નવા 400 અથવા 450 સમથિંગ આવે. એટલે મિત્રો કેટલો આવશે? લગભગ જવાબ 4 પોઈન્ટ સમથિંગ આવે. આવી સ્પીડ તમને આવવી જોઈએ, પણ ક્યારે આવશે? જેટલી પ્રેક્ટિસ કરશો મિત્રો ત્યારે આવશે. ઓકે, નેક્સ્ટ. દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યા વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે તો તણાવ બળ કેટલું હશે? તો તણાવ બળ પૂછ્યું છે તો પહેલાં હું બધી માહિતી લખી નાખું. દ્રવ્યમાન 0.25 કિલોગ્રામ, ત્રિજ્યા 1.5 મીટર અને ઓમેગા રિવોલ્યુશન પર મિનિટ એટલે 40 રિવોલ્યુશન 2π મિનિટ એટલે મેગા 60. 1 મિનિટ કેન્સલ, 2 તેરી 6 એટલે કેટલા આવશે? 4π/3 રેડિયન પર સેકન્ડ. તો તણાવ બળ એટલે બળ કેટલું લાગશે? કેવી ઘટના? આ ટાઈપ ઘટના બનતી હોય એટલે કયું બળ હોય મિત્રો? ઘુમાવવામાં આવે એટલે કેન્દ્રગામી બળ. F બરાબર T mr ઓમેગા સ્ક્વેર. તો m એટલે 0.25, r એટલે 1.5, ઓમેગા એટલે 4π/3 સ્ક્વેર. ક્લિયર? તો 0.25, 1.5, 4 નો વર્ગ 16, પાઈ નો પાઈ સ્ક્વેર એટલે આપણે 10 લખી નાખશું મિત્રો અને છેદમાં 9. તો 0.25 ગુણ્યા 1.5 ગુણ્યા 16 ગુણ્યા 10 ભાગ્યા 9 એટલે તમારો જવાબ આવશે 6.6 મિત્રો. જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે એમ હોય, કેટલું છે તણાવ મેક્સિમમ મિત્રો? 200 ન્યૂટન.
તો કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય. એટલે મારે વેગ મેળવવાનો છે. શું મેળવવાનો છે મિત્રો? વેગ. તો t ઇઝ ઇક્વલ ટુ એફ મેક્સ, તો mv² ના છેદમાં r. દ્રવ્યમાન અને r બંને કેવા રાખવાના છે? સમાન. તો v ઇઝ ઇક્વલ ટુ t મેક્સ ઇન્ટુ r છેદમાં m આખાનું વર્ગમૂળ. તો t એટલે 200, r એટલે 1.5 અને m એટલે 0.25. ઓકે મિત્રો, તો એનો આપણે ગુણાકાર કરીએ કે 200 ગુણ્યા 1.5 ભાગ્યા 0.25 એટલે તમને 1200 જવાબ આવશે મિત્રો. અને 1200 નું વર્ગમૂળ જો તમે કાઢો તો 34.66 આવશે મીટર પર સેકન્ડ. કેટલી મેક્સિમમ સ્પીડ મળશે મિત્રો? 34 પોઈન્ટ સમથિંગ. આ મેક્સિમમ સ્પીડ મળે. હવે આ જ ક્વેશ્ચન જો તમને હજી આગળ પૂછવો હોય તો સ્વાધ્યાયનો દાખલા નંબર 22 બની જાય અને એમ પૂછવામાં આવે કે આ મેક્સિમમ સ્પીડથી જો તમે એને ગતિ કરાવો છો અને એકાએક દોરી તૂટી જાય, જો આ રીતે ગતિ કરાવી આપણે શું કરાવી છે? આ રીતે ગતિ કરાવી છે મિત્રો, સમજો ખાસ આ રીતે. અને એકાએક દોરી તૂટી જાય, ધારો કે અહીંયા દોરી તૂટી, તો અહીં આ પથ્થર કઈ દિશામાં જાય? ત્રિજ્યાવર્તી દિશામાં જાય, સ્પર્શકની દિશામાં જાય કે ડાયરેક્ટ એના ઝડપ પર આધારિત રહેશે? તો મિત્રો આપણને યાદ છે કે જ્યારે તમે નાના હતા અને ખેતરમાં મિત્રો ગોફણ શબ્દ વાપરતા, તો શબ્દ વાપરતા ગોફણ, કે જ્યારે પશુ પક્ષી હોય ને એને દૂર ધકેલવા માટે અથવા એને દૂર કરવા માટે અથવા તો ખસેડવા માટે આપણે એક આ રીતે ગોફણ ફેરવતા, આમ છૂટો પથ્થર મૂકતા મિત્રો. તો એમાં એ જે પથ્થર છે સ્પર્શકની દિશામાં જાય મિત્રો. ક્યાં જાય? સ્પર્શકની દિશામાં જાય. એટલે યાદ રાખજો મિત્રો. ઓકે, તો આ રીતે આપણે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું મિત્રો. એ કમ્પ્લીટ તૈયાર કરજો. થેન્ક યુ.